વાત કમોસમી વરસાદની કરીએ છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। રંગપુર, જોડાવાંટ, વેરકુવા, ખડકવાડામાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે। મકાઈ, મગફળી અને તુવેરના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। સંવાદદાતા અમિત પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। અમિત, કયા પ્રકારની પરિસ્થિતિ કમોસમી વરસાદને લઈને ત્યાં? ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલ બપોર પછી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ હતું ત્યારે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવાઈ રહ્યો હતો અને સરહદી વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી અને વહેલી સવારે જે મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા જે ગામો છે તે ગામોની અંદર વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। લગભગ અડધો પોણો કલાક સુધી વરસાદ ચાલ્યો હતો। તેને લઈને અત્યારે જે ખેતરમાં જે મકાઈ, મગફળી, તુવેર જેવા પાકો ઉભા છે તેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને આ પાકને નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।